નંબર 4 છે, આની અંદર પણ રીડ 2 છે. એમાં આ એક રીડ 1 ધ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ શબ્દ ઉપરથી આપને ખબર પડી જાય કે ક્યાંક ને ક્યાંક સમાયોજન હોવું જોઈએ, એડજસ્ટમેન્ટ થવું પડે લાઈફની અંદર. ક્યાંક ટકી રહેવા માટે, ક્યાંક રહેવા માટે કાંઈક ને કાંઈક એડજસ્ટમેન્ટ છે, સમાયોજન જેને કહેવાય, જે આપણે કરવું પડતું હોય છે. અહીંયા પાસે એક અદ્ભુત કહાની આપેલી છે કે એ કહાનીની અંદર આ નાના છે અને એક નાની છે, એ કેવી રીતના એડજસ્ટમેન્ટ થાય છે એની એક કહાની આપેલી છે. થોડીક અમથી વાત પહેલાં આપણે એની એક વાર્તા સ્વરૂપે ગુજરાતીમાં તમને શોર્ટની અંદર કહું તો કે સિદ્ધહસ્ત લેખક ગુલજાર. આપણે MCQ નથી આવતા એટલે કદાચ કે આ કોને લખેલું છે કે શું છે એવું નથી, પણ હા કદાચ એડજસ્ટમેન્ટ છે એ શોર્ટ નોટની અંદર પૂછાય તો તમે એ મુદ્દો છે એને યાદ કરી શકો છો કે લેખક ગુલજાર લિખિત આ વાર્તાના એક નાયક છે. એક નાના શું કહે છે, એક નાના આ વાર્તા આલેખાયેલી આ નાનીની દોહિત્ર રચના દ્વારા. દોહિત્રી, દોહિત્રી એટલે શું? દોહિત્રી. તો આ દોહિત્રી એટલે શું? તો તાના રીરીનું તમે નામ સાંભળેલું હશે. તાના રીરી, બરાબર ને? તાના અને રીરી આવું નામ સાંભળેલું હશે. તો તાના અને રીરી છે એ નરસિંહ મહેતાની દોહિત્રી છે. શું છે? એ નરસિંહ મહેતાની દોહિત્રી છે. એટલે કે છોકરીની છોકરીની છોકરીઓ, નરસિંહ મહેતાની છોકરીની છોકરીની છોકરીઓ એ દોહિત્રી કહેવાય. તાના રીરી એવો સંબંધ છે એને, તાના રીરી અને એ નરસિંહ મહેતાનો. તો એ આ દોહિત્રી એટલે કે શું છે એ તમને હમણાં આગળ કહાની જેમ જેમ જશે એમ તરત ખબર પડી જશે અને સમજાઈ જશે. નાના નાનીને સંતાનમાં, નાના અને નાનીની આખી આ કથા છે. તો કે નાના નાનીને સંતાનમાં માત્ર એક દીકરી જ છે. શું છે? એને માત્ર ને માત્ર એક દીકરી જ છે. એ દીકરીને 2 સંતાન હતા, એક પુત્ર અને એક પુત્રી. ખાસ સમજજો, એ દીકરી છે નાના અને નાનીની જે દીકરી, એને 2 સંતાન હતા, એક પુત્ર અને પુત્રી. સંતાન બાદ પણ એ દીકરી જે હતી એનો પતિ જે છે એ બીજા લગ્ન કરે છે. નાનાની દીકરીનો જે પતિ હોય છે એ બીજા લગ્ન કરે છે. નાની જે હોય છે એનાથી આ ખમાતું નહોતું, કેમ કે એની દીકરી છે જ્યાં પરણેલી હતી, એનો જે એની દીકરીનો પતિ જે હતો એ 2 સંતાન થઈ ગયા પછી પણ બીજા લગ્ન કરે છે. 2 સંતાન થઈ ગયા પછી પણ એ બીજા લગ્ન કરે છે. એટલે નાનીથી આ ખમાતું નહોતું, એટલે કે નાનીથી આ સહન થતું હતું નહીં. દીકરીના 2 સંતાન, એક પુત્રી અને એક પુત્ર. દીકરીના 2 સંતાન, એક પુત્રી એક પુત્ર. એ દીકરીને તેના સંતાનો સહિત પોતાને ઘરે રહેવા બોલાવી લે છે. એ દીકરીને તેના સંતાનો સહિત પોતાને ઘરે રહેવા બોલાવી લે છે. પોતાના ઘરે રહેવા બોલાવી લે છે દીકરીને પોતાના સંતાનો સહિત. નાના નાનીને ખૂબ ચાહે છે અને તેની સંભાળ લે છે. નાના છે એ નાનીને ખૂબ જ ચાહતા હોય છે અને તેની સંભાળ લેતા હોય છે. નાની નાની વાતોમાં ઝઘડી પડતા
નાના નાનીના પાત્રોનું સુંદર આલેખન થયું છે આ ઘટનાની અંદર. નાની નાની વાતો હોય તો પણ નાના અને નાની એકબીજા ઝઘડી લેતા હોય છે. આવું સુંદર મજાનું આયોજન આની અંદર કરવામાં આવેલું છે. નાની પહેલા મૃત્યુ પામે છે. નાની છે એ પહેલા મરી જાય છે, જેની ગાઢ માનસિક અસર નાના પર થાય છે. નાના છે એકદમ ખૂબ આ નાની છે એને ચાહતા હોય છે, એટલા માટે થઈ અને એની ખૂબ ગાઢ માનસિક જે અસર છે એ નાના ઉપર પડતી હોય છે જ્યારે નાની મરી જાય છે. નાના દેખીતી રીતે આ કોઈ કુટુંબના સભ્યોને કડવા દેતા નથી. નાના દેખીતી રીતે એના જે કુટુંબના સભ્ય હોય એને કંઈ ખબર પડે નહીં, કંઈ એવી રીતના એમ કંઈક બહુ વધારે પડતી કંઈ ખબર પડવા દેતા નથી. પરંતુ રૂમમાં જ પોતાની જાતને સીમિત રાખી, રૂમમાં જ પોતાની જાતને સીમિત રાખી સતત નાનીના જ વિચારોમાં ખોવાયેલા રહે છે. સતત નાનીના વિચારોમાં ખોવાયેલા રહે છે. નાનાના વગર કહે, નાનાના વગર કહીએ, નાનાના વગર કહે દોહિત્ર દોહિત્રી આ બદલાયેલું વર્તન પામી જાય છે. બદલાયેલું વર્તન છે એનામાં એ આવી જાય છે. નાનીની પથારીમાં સૂઈ રહેવું, નાની વયા જાય છે એટલે નાનાને કેવો બધો આઘાત લાગે છે કે જેવું નાની કરતા એવું જ નાના કરતા. નાની આમ બજર ઊંઘતા તો એવું કરતા, નાનીની જે પથારી હતી એમાં સૂઈ જતા, આમ એવું વિચારતા મગજની અંદર કે નાની છે એ હજી જીવિત જ છે, નાની છે એ હજી જીવિત છે, એ આવું વિચારતા કે નાનીની પથારીમાં સૂઈ રહેવું. નાની લેતા હતા તે કપ સિરપ તેમની જેમ જ બાટલીના ઢાંકણમાં લેવો. નાની જેવી રીતના આમ કપ સિરપ પીતા એવી જ રીતના નાના પણ કપ હોય કે ન હોય તો પણ એ બોટલ છે એ ઢાંકણમાં લઈ અને એમનામ પીતા હતા. અરે અવાજ પણ હવે તો સ્ત્રેણ થઈ ચૂક્યો છે. અવાજ પણ આમ નાની જેવો થતો હોય એવું લાગી રહ્યું હતું. અવાજ પણ હવે તો સ્ત્રેણ થઈ રહ્યો છે. છેવટે દોહિત્ર તેનો એક મિત્ર જે માનસિક રોગનો નિષ્ણાંત હોય છે એને ઘરે બોલાવે લે છે અને નાનાના વર્તનનો અભ્યાસ કરાવે છે. નાનાને આવો આઘાત લાગી ગયો હોય છે એટલે એની પુત્રીનો જે પુત્ર હોય છે એનો એક મિત્ર ડૉક્ટર હોય છે, એ ડૉક્ટરને એના ઘરે બોલાવે છે અને જે કાંઈ આ નાનાનું વર્તન હતું, જે કાંઈ આ નાનાનું વર્તન હતું એને પરિચય કરાવે છે, એનો અભ્યાસ કરાવે છે. નાનાના વર્તનમાં આવેલ ફેરફારના ચિહ્નોથી તે મિત્ર સમજી જાય છે. નાનાના વર્તનમાં આવેલા ફેરફારથી એ જેનો મિત્ર ડૉક્ટર હોય છે એ સમજી જાય છે કે નાના ડિસોસિએટેડ પર્સનાલિટીના શિકાર થયા છે. આઈડેન્ટિટી એને આઘાત લાગેલો છે ખૂબ જ. આપણે કોઈક વ્યક્તિ હોય એને ખૂબ ચાહતા હોય, એ વ્યક્તિને કાંઈક થઈ જાય એટલે એ આઘાત સમાન બની જતો હોય છે. તે તેના મિત્ર દોહિત્રને આશ્વાસન આપે છે. તે તેના મિત્ર દોહિત્રને આશ્વાસન આપે છે કે આ પ્રકારના માનસિક ડિસઓર્ડરનો ઈલાજ શક્ય છે. આ પ્રકારના માનસિક ડિસઓર્ડરનો ઈલાજ શક્ય છે, પરંતુ સુધારો ધીમે ધીમે આવી શકે. શક્ય તો છે, હરેક રોગ છે એની દવા શક્ય હોય છે, બધું ઘણું બધું શક્ય છે, પણ એમાં સુધારો ધીરે ધીરે આવી શકે છે. તો શું કહે છે? દિવસે દિવસે નાના વધુ ને વધુ નાનીમય થતા જાય છે, એટલે કે નાનીમાં ખોવાતા જાય છે. નાની તો મરી ગયા છે. દિવસે 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 નાના છે એ નાનીમય થતા જાય છે.
એટલે કે નાની ઘેલા. અને અંતે તેઓ નાનીના જ કપડામાં નાનીની જ પથારીમાં મૃત અવસ્થામાં જોવા મળે છે. એટલો બધો આઘાત લાગી જાય છે કે અંતે નાનીના જે કપડાં હોય છે એ કપડાં પણ પહેરી લે છે. નાનીના જે કપડાં હોય છે એ કપડાં પણ એ ખુદ જ પહેરી લે છે અને અંતે છેલ્લે પથારી હોય નાનીના કપડાં પહેરી અને મૃત અવસ્થામાં નાના પણ જોવા મળે છે. તો એક આવી અગાધ અને એક સરસ મજાની આખી કહાની છે એનું અહીંયા પાસે આલેખન કરેલું છે. ચલો એને આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ. આ પાઠ ખૂબ જ આઈએમપી છે. શોર્ટ નોટ યા તો પેરેગ્રાફ પ્રતિ પ્રશ્ન કોઈને કોઈ બાબતમાં આ પાઠનું મહત્ત્વ હશે. બહુ જબરજસ્ત શોર્ટ નોટ પણ આની અંદરથી નીકળી શકે છે. ખાસ શબ્દો લખજો, ખાસ ફોકસ કરો. યુનિટ 3 પતે પછી યુનિટ નંબર 4 લખી અને તમારે લોકોએ આના જે સ્પેલિંગ છે એ લખી લેવાના છે. આના સ્પેલિંગ લખાઈ જાય પછી જે કાંઈ એક્સરસાઇઝ જોવાની આવતી હશે એ પછી કહેવામાં આવશે. ઓકે, તો પેજ નંબર 38 છે. તો એડજસ્ટમેન્ટ નામ છે. એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન. શું થાય? એડજસ્ટમેન્ટ એટલે શું થાય? સમાયોજન. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of your grandmother, our Nani. શું કહે છે? It was a mistake. Mistake એટલે ભૂલ. Was એટલે કે હતી. કે not take Nana. Take એટલે લેવું. નાના. નાનાને ન લઈ ગયા એ અમારી એક ભૂલ હતી. હે? ઇટ વોઝ અ મિસ્ટેક. એ ભૂલ હતી. નોટ ટેક નાના. નાનાને ન લીધા ને એ અમારી ભૂલ હતી. આપણે ક્યાંક જઈએ અને કોકને ભેગા ન લઈ જઈએ પણ એનું આપણે કામ પડે તો આપણે શું કહીએ? એને ભેગો ન લીધો એ આપણી ભૂલ થઈ. તો શું કહે છે કે ઇટ વોઝ મિસ્ટેક નોટ ટેક નાના. કે નાનાને ન લીધા એ શું હતી? અમારી એક ભૂલ હતી. અવર ગ્રાન્ડફાધર. એના શું કહેવાય? નાના કહેવાય ને ગ્રાન્ડફાધર એટલે. હે? આ જે બોલતા હોય પુત્ર કે પુત્રી એના જે ઓલા હતા એની છોકરીના, તો એના મમ્મીના પપ્પા, એના મમ્મીના પપ્પા એટલે એના નાના, એમ ગ્રાન્ડફાધર. ટુ ધ ફ્યુનરલ. ફ્યુનરલ એટલે કે અગ્નિદાહ. અગ્નિ સંસ્કાર આપણે જ્યારે કરીએ ને કોઈ પણ વ્યક્તિ મરી જાય એટલે એને ફ્યુનરલ કહેવાય. હે? ફ્યુનરલ શબ્દ યાદ રાખવાના બધાય. ફ્યુનરલ એટલે અગ્નિદાહ. ઓફ અવર ગ્રાન્ડ મધર, અવર નાની. એ કે અમારા નાનીના અગ્નિદાહમાં અમે નાનીને ન લઈ ગયા એ એક અમારી શું હતી? મિસ્ટેક, ભૂલ હતી. શું હતું? મિસ્ટેક હતી, ભૂલ હતી. શું કહે છે? નાનીને ન લઈ ગયા એ એક અમારી શું હતી? ભૂલ હતી. પછી આગળ શું કહે છે? ગો ટેક હર અવે. ગો જાઓ. ટેક હર અવે. ટેક એટલે લેવું, હર એટલે તેણીને, હવે એટલે દૂર. તેણીને દૂર લ્યો. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ. વિસ્પર એટલે કે આમ ધીમેથી કહેવું. ઇન્ટુ હર ઇયર્સ તેણીના કાનમાં. તેણીના કાનમાં ધીમેથી કહેવું કે આઈ ટુ એમ ઓન ધ વે. હું પણ આવું જ છું. આઈ ટુ ઓન ધ વે. ઓન ધ વે એટલે રસ્તામાં. હું પણ આવું જ છું. નોટ ફાર બિહાઇન્ડ. વધારે પડતું પાછળ નહીં, આવું જ છું એમ. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બાયોન્ડ. કે ટેલ હર તેણીને કહો. નાના તો આમ ઓલા આઘાતમાં હતા એટલે બોલે છે એમ. ટેલ હર તેણીને કહો. આઈ વિલ સી હર હું એને જોઈશ, એને મળીશ. ઇન ધ બાયોન્ડ. બાયોન્ડ એટલે પરલોક.
નાની મરી ગયા એટલે નાના કહે છે કે તેણીને કહો હું પણ આવું જ છું પાછળ ને પાછળ, હું પરલોકમાં મળીશ. શું કહે છે? હું પણ પાછળ ને પાછળ આવું જ છું, હું પરલોકમાં એને મળીશ. શું કહે છે? હું પણ પાછળ આવું છું, પરલોકમાં મળીશ. વિથ હેવી હર્ટ, વિથ હેવી હર્ટ, હેવી એટલે ભારે, હર્ટ એટલે હૃદય, કે ભારે હૃદયે. કોક આપણે આમ ન ગમતી વસ્તુ થતી હોય આપણું ભારે હૃદય કહેવાય ને. વિથ હેવી હાર્ટ વી હોસ્ટેડ નાનીસ બિયર. હોસ્ટેડ એટલે ઉપાડવું. નાનીસ બિયર, બિયર એટલે નનામી. ઓલી નનામી હોય ને, માણસ હોય ને આમ જ્યારે અંતિમના સંસ્કાર કરવા લઈ જાય, અગ્નિ સંસ્કાર, ત્યારે શું હોય, ઓલી આમ નનામી કરે, 4 જણાએ ઉપાડી હોય, નનામી કહેવાય. તો હોઇસ્ટેડ એટલે કે ઉપાડવું, કે નાનીસ બિયર, જો BIER છે એટલે એ નનામી થાય, કે નાનીસ બિયર ઓર અવર શોલ્ડર. શોલ્ડર એટલે ખંભો. અમે અમારા ખંભે ભારે હૈયે એટલે કે દુઃખપૂર્વક, કે નાનીની જે આખી નનામી હતી એને ઉપાડી હતી. આઈ ટર્નેડ ટુ લુક. ટર્નેડ એટલે પાછું વળવું. ટર્નેડ એટલે આમ ફરવું. ટુ લુક એટલે કે જોવો. હું પાછો વળ્યો જોવા. જસ્ટ વન એન્ડ ફાઉન્ડ નાના. જસ્ટ વન્સ એટલે કે જ્યારે, એન્ડ ફાઉન્ડ, અને ફાઉન્ડ એટલે કે આમ જોયું અથવા તો ગોઈતું અથવા તો શોધ્યું. નાના સ્ટેપિંગ અવે. સ્ટેપિંગ એટલે આમ જવું, અવે એટલે બહાર. ફ્રોમ ધ બાલ્કની એટલે કે બાલ્કનીમાંથી, ઇન્ટુ ધ રૂમ. નાના જતા હતા, બાલ્કનીમાંથી રૂમમાં જતા હતા. શું કહે છે? નાના છે એ બાલ્કનીમાંથી રૂમમાં જતા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. પુલ અને પુશ. પુલિંગ એટલે ખેંચવું, પુશ એટલે ધક્કો દેવો. પુલિંગ એટલે કે ખેંચવું. ધ ડોર દરવાજો ખેંચી લીધો, શૂટ આફ્ટર હિમ. હે પછી દરવાજો એને ખેંચી લીધો, રૂમમાં જઈને દરવાજો વાંસી દીધો. હી હેડ લાઇવ્ડ વિથ નાની. હી હેડ લાઇવ્ડ, લાઇવ એટલે રહેવું, વિથ નાની, નાની આરે રહ્યા હતા. ફોર ઓવર હાફ અ સેન્ચુરી એટલે કે 50 વર્ષથી વધારે. હાફ સેન્ચુરી એટલે 50 વર્ષથી વધારે એ નાની જોડે રહ્યા હતા. seen her radiant face every day of this year. અને જોયો હતો હર રેડિયન્ટ એટલે કે આમ ખુશખુલાસ, ખુશખુશાલ જે હોય ને, ખુશખુશાલ. ફેસ એટલે કે ચહેરો. એવરી ડે ઓફ ધસ યર એટલે કે બધા જ દિવસે, વર્ષના બધા જ દિવસમાં એનો ચહેરો કેવો જોતા? ખુશખુશાલ જ જોતા. એનો ચહેરો એ હંમેશા ખુશખુશાલ ભરેલો જ જોતા. શું કહે છે પછી? હી મસ્ટ હેવ બીન વોટ. હી મસ્ટ ફરજિયાત, હેવ બીન વોટ એ શું છે? એ ફરજિયાત. અબાઉટ 85. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. 85. એ 85 વર્ષના હશે એમ કહે છે. હી મસ્ટ હેવ બીન વોટ 85. ફરજિયાત 85 વર્ષના હશે. એન્ડ એટ ધ વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ. એટ અને તો પણ હી વુડ ફાઇન્ડ એ ગોતતા હતા, સમથિંગ એટલે કાંઈક, ટુ ગ્રમ્બલ. ગ્રમ્બલ એટલે ખામીઓ, ખામી, ખામી. આપણામાં કંઈક કમી હોય એને એક ખામી કહેવાય. પરંતુ શું કરતા? એ કાંઈક ને કંઈક ખામીઓ ગોતતા જ. એટ એવરીથિંગ નાની ડીડ. બધામાં જે નાની ડીડ, જે નાની કાંઈક ગમે તે કરે ને એમાં આ નાના જે છે એ ખામી ગોતતા જ. નાની કોઈ પણ કાર્ય કરે, નાની કોઈ પણ વસ્તુ કરે એમાં હંમેશાને માટે એ કાંઈક ને કાંઈક તો ખામી
ગોતતા જ. હી વુડ કીપ ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ. ક્વિબલિંગ એટલે વાદ વિવાદ. કે હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. અને નાની જોડે શું કરતા? વાદ વિવાદ. નાની કોઈ પણ વસ્તુ કરે એમાં એ કાંઈક ને કાંઈક તો ખામી ગોતી જ લેતા, અને પ્લસ એની જોડે ક્વિબલિંગ એટલે કે વાદ વિવાદ કરતા રહેતા. એઝ ઇફ, જેમ કે ધે વેર ટુ પીપલ કે જેમ કે બે લોકો હોય, who had just married in first class. જેમ કે એ બે લોકો કે જેને મેરિડ એવી રીતના કર્યા હોય કે ફર્સ્ટ પ્લસ ઓફ લવ, કે પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ પ્લસ ઓફ લવ, પહેલા જોઈને આમ સીધો પ્રેમ થઈ જાય એવું, એમ જોઈ અને પ્રેમ થઈ જાય. ફર્સ્ટ પ્લસ ઓફ લવ એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ એટલે કે જાણવું, ઈચ અધર એટલે કે એકબીજાને, પરંતુ હજી એકબીજાને જાણતા જ હતા. 85 વર્ષના નાના, 50 વર્ષ કરતા વધુ લગ્નની ઉંમર, હે, અને તો પણ આ ઉંમરે નાની કાંઈ પણ કરે એમાં કાંઈક ને કાંઈક ખામીઓ એ ગોતતા જ રહેતા. કાંઈક ને કાંઈક ખામી છે એ ગોતતા જ રહેતા, એમાંથી ખામી કાઢે જ. અને જેમ કે એવી રીતના વાદ વિવાદ બને કરે કે જાણે આમ પહેલી નજરનો પ્રેમ થયેલો હોય આગળથી, અને એકબીજાને એવી રીતના વાદ વિવાદ નાની નાની બાબતમાં કરતા રહેતા. each other for would long ડિસ્કવરિંગ એટલે જાણવું, હજી જાણતા જ હોય જાણે. એટ ટાઈમ્સ અ પેટી ક્વિરલ્સ એટલે કે આમ બહારનો ઝઘડો, મીઠો ઝઘડો. પેટી ક્વિરલ એટલે ઝઘડો, would push them into long silence. push એટલે દબાવ, them into long silence. આ ઝઘડો છે પછી શું થાય? આમ લોંગ સાયલેન્સમાં ફરાઈ જાય, લાંબા સમય સુધી આ સાયલેન્સ રહીએ ઘરમાં. આપણે કેમ ઘરે કંઈક બાઈજા હોય તો આમ પછી કોઈ એકબીજા સામું ઘડીક બોલે નહીં, સાયલેન્સ રહીએ, લોંગ સાયલેન્સ ઘરમાં છવાઈ જાય છે. They would stop talking to each other for a day together. શું કરે બને? They would stop talking, એ એકબીજા સામે બોલવાનું બંધ કરી દે, each other for a day, દિવસ માટે, ટુગેધર એટલે કે એક સાથે બને એકબીજા જોડે બોલવાનું સ્ટોપ કરી દે છે, બંધ કરી દે છે. એકબીજા સાથે બોલવાનું શું કરે છે? સ્ટોપ કરી દે છે, બંધ કરી દે છે. when we would try to intervene, when એટલે કે જ્યારે, we would અમે, try to intervene એટલે કે દખલ કરવી, વચ્ચે પડવું. ઇન્ટરવેન્સ જોયું અહીંયા શબ્દ, એનો મતલબ થાય દખલ કરવી. શું થાય? ઇન્ટરવેન, ઇન્ટરફિયર, ઇન્ટરવેન એટલે કે દખલ કરવી. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન એટલે કે જ્યારે અમે પ્રયત્ન કરીએ વચ્ચે પડવાનો, દખલ કરવાનો. ઓલ નાના વુડ ક્વિપ એટલે નાના શું કે? ક્વિપ એટલે કટાક્ષ, નાના કટાક્ષમાં બોલે. ઓલ નાના વુડ ક્વિપ કટાક્ષમાં બોલે. ઇટ હેપન્સ સન, ઇટ હેપન, આવું થયા રાખે પુત્ર, આવું થયા રાખે. હેપન એટલે થવું. ઇટ હેપન સન, ઇટ હેપન. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર. ઇટ ટેક્સ એટલે લેવું, ટાઈમ સમય, એ સમય લે છે. એડજસ્ટ ઇચ અધર એકબીજા સાથે, ઇચ અધર એટલે એકબીજા સાથે એડજસ્ટમેન્ટ થવા માટે એ શું લે છે? સમય. એ સમય લે એકબીજા સાથે એડજસ્ટમેન્ટ
થવા માટે